અંકલેશ્વરના જીતાલી ગામમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની રજૂઆત કરનાર ગ્રામજનને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ફોન ઉપર ધમકી આપી અને અભદ્ર ટિપ્પણી કરી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। અરજદારે તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ આપી કોલ રેકોર્ડિંગ પણ રજૂ કર્યું છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના રહેવાસી મોહમ્મદ ઝુબેર અહમદ પટેલે જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મનોજ ચૌધરી સામે ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે। મોહમ્મદ ઝુબેર અહમદ પટેલના જણાવ્યા અનુસાર તેમના સગા કાકા અને વરિષ્ઠ નાગરિક અયુબ ગુલામ હુસેન પટેલના મકાન સામે આવેલી સ્ટ્રીટ લાઇટો છેલ્લા 4 મહિનાથી બંધ હતી। આ મુદ્દે ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો। આક્ષેપ મુજબ ગત 18 જૂન 2024ના રોજ રાત્રે તલાટી કમ મંત્રી મનોજ ચૌધરીએ ફોન કરીને અરજદારને ગાળો આપી ધમકીઓ આપી હતી, તેમજ વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો વચ્ચે વર્ગ વિગ્રહ સર્જાય તેવી ભાષાનો ઉપયોગ કર્યો હતો। અરજદારે તલાટી સામે ખાતાકીય તપાસ હાથ ધરી દોષિત ઠરે તો સસ્પેન્શન અને ડિસમિસલ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ સમગ્ર મામલો તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પહોંચ્યો છે અને તપાસ બાદ હકીકતો સ્પષ્ટ થશે। હું મોહમ્મદ ઝુબેર અહમદ પટેલ, મારે રહેવાનું જીતાલી ગામમાં। અમે તલાટીશ્રીને છેલ્લા 5 થી 6 મહિનાથી એક અરજી કરતા હતા અને મૌખિકમાં અમે એમને 4 થી 5 વખત કીધું છે કે ભાઈ અમારા ફળિયામાં જે સ્ટ્રીટ લાઇટ છે એ મારા ઘરની બહાર કે ફળિયામાં એ સ્ટ્રીટ લાઇટ ખરાબ હતી, જેને અમે છેલ્લા 5-6 વખત મૌખિક અને 1 વખત લેખિતમાં અરજી આપી હતી, પણ તો પણ એમને આ વાત એમને ધ્યાન પર ના લીધી અને છેલ્લી વખત એમને અમે જે 18 તારીખે ફોન કર્યો હતો દિવસ દરમિયાન, તો એમણે ફોન ના ઉઠાવ્યો। પણ ત્યારબાદ એમનો રાત્રે 8 વાગે મારા પર 10 ફોન આવ્યા, એમાં 11-12મો કોલ મેં જ્યારે એમનો ઉઠાવ્યો તો એમણે મારી સાથે ખોટી ગેરવર્તણૂક એટલે કે ગમે તે મા બેન સમાનની ગાળો, વિશ્વ હિન્દુ પરિષદની ધમકી, ગામમાં આવીને તારું ઘર તોડી નાખીશ અને ધાર્મિક લાગણી દુભાય એવી ગમે તેમ વાતો કરી હતી। હવે આવા વ્યક્તિને આવું ચલવી લેવા ન આવે, એમને તત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ। એ માટે અમે આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ આવેદનપત્ર અહીંયાથી અમે ટીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી તથા કલેક્ટર ભરૂચ અને આ જ અરજીની એક કોપી અમે રવાના એટલે કે અત્યારના હાલના જે નવા ડીજીપી છે GS મલિક સાહેબને પણ અમે આ અરજી મોકલીશું કે જેને આની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ માણસને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી કે આ બીજા કોઈ વ્યક્તિ આ ગામમાં બીજા કોઈ ગામમાં જઈ અને આવું ગેરવર્તણૂક કોઈની સાથે કે ધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે કોઈ કોમવાદ ન થાય એ માટે આ માણસને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।